દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં 20 વર્ષથી કામ કરતા સફાઈ કામદારોની રોજગારી છીનવાઈ છે। આજે સફાઈ કામદારોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। આથી આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે સફાઈ કામદારો પહોંચ્યા, જ્યાં સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યું કે સરકાર એક તરફ સરકાર રોજગારી આપવાની વાતો કરે છે અને બીજી તરફ વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોની રોજગારી છીનવે છે અને ગરીબી દૂર કરવાની વાત વચ્ચે ગરીબ વિરોધી કામ કરીને પૂરતું વેતન આપવામાં આવતું નથી ને કેટલાક દિવસથી નોકરી કરીને તે માહિતી આપવામાં આવી નથી। માંગે તો ઉપરથી ધમકી મળે છે અને ફરિયાદ કરશો તો નોકરીમાંથી બગાડી મૂકીશુંની ધમકી અપાય છે અને અમારે ઘર ચલાવવામાં મુશ્કેલી પડે, જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। કામદાર વિરોધી ભાજપ, ગરીબ વિરોધી ભાજપ, મહિલા વિરોધી ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, કામદાર વિરોધી ભાજપ, મહિલા વિરોધી ભાજપ, કામદાર વિરોધી ભાજપ, ખેડૂત વિરોધી ભાજપ, ગરીબ વિરોધી ભાજપ, ગરીબ વિરોધી ભાજપ, ખેડૂત વિરોધી ભાજપ, મહિલા વિરોધી ભાજપ, કામદાર વિરોધી ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ। સુપરવાઇઝર હોય ને અમારે હાજરી ભરી એની હાજરી ભરી પગાર હોય ને અમારે બેંકમાં જમા થઈ જાય, પણ સીટ કે એને કોઈ વસ્તુ નહીં, સાઈડ નહીં તમે હોય કેટલા દિવસ નોકરી કરી એના પુરાવા તમારી પાસે આપતા જ નથી, આપતા હોય તો લોકો સામાન્ય છે, મુદ્દો ગંભીર છે। આ લોકો તમને ઉપરથી ગાંધીનગરથી ફોન નથી કરાવી શકવાના, બરાબર? કેવડી નિડરતાથી આ લોકો વહીવટ ચલાવે છે। એ લોકો હાજરી પૂરે છે અને એના પુરાવા રૂપે કઈ આપવામાં નથી આવતું। તમે આટલો ટાઈમ મહિનામાં આવ્યા છો, બેન 20 દિવસ ગયા, 11 દિવસનો પગાર આપીને રફુ ચક્કર કરી દેવામાં આવે। જો માંગણી કરે તો પાછા 8 કલાકમાંથી 4 કલાક ધમકી ઉતારી આપવાની, ધમકી આપો અત્યારે ધમકી એ લોકોને સાહેબ સ્પષ્ટ એક સૂચના આપો કે આ લોકો જેટલી કલાક નોકરી કરે છે એનું એક મસ્ટર તૈયાર કરે ને એમાં આ લોકોને વિશ્વાસમાં લઈને અથવા એમની સહી લેવામાં આવે। આ લોકો પાસે મહિનાના અંતે હોવું જોઈએ કે અમે આટલા દિવસ આટલી કલાક નોકરી કરી છે, બસ એટલું ખાલી એમની પાસેથી અપાવડાવો, બાકીની લડત આ લોકો લડશે। સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છેલ્લા 20 વર્ષ કરતાં વધારે સમયથી 90 થી વધારે મહિલાઓ જે અહીંયા સફાઈ કામદારો છે, જેઓનું અહીંયા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વારંવાર શોષણ કરવામાં આવે છે। 20 વર્ષ કરતાં વધારે સમયથી આ લોકો નોકરી કરતા હોવા છતાં એ લોકોને નોકરીમાંથી છૂટા કરવા માટેનું એક ષડયંત્ર તૈયાર થયું છે। 8 કલાકમાંથી 4 કલાક, 4 કલાકમાંથી 2 કલાક નોકરી આપવામાં આવે છે। આ લોકોએ કેટલી કલાક નોકરી કરી, મહિનામાં કેટલા રોજ ભર્યા, એની કોઈ લેખિતમાં ડાયરી રાખવામાં આવતી નથી નગરપાલિકા દ્વારા। આ લોકોને વારંવાર એક જ ધમકી આપવામાં આવે છે કે 8 કલાક રોજગારી માંગશો અને પૂરું વેતન માંગશો, જે નગરપાલિકાનો ઠરાવ હતો એ મુજબ પૂરું વેતન માંગશો તો તમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે। આ ધમકીઓ વારંવાર મળી રહી છે, આ લોકોની રોજગારી છીનવાઈ રહી છે। ત્યારે આજે 90 થી વધારે બહેનો જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવા આવ્યા છે અને સાથે અલ્ટિમેટમ પણ આપ્યું છે કે ખરેખર જો અમારી સાથે આવી જ રીતે અન્યાય થશે, અમારી રોજગારી છીનવી લેવામાં આવશે, તો ખરેખર અમે અમારા પેટનો ખાડો પૂરવા, અમારું જીવન ગુજરાન ચલાવવા માટે આ નોકરી કરીએ છીએ, અને એ નોકરી કોઈ હાથો બની અને ષડયંત્ર કરીને અમારી નોકરી છીનવી લેશે તો આત્મવિલોપનની પણ ચીમકી આ બહેનોએ આપી છે। ત્યારે અમારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે 2 કરોડ રોજગારીની જે માન્ય પ્રધાનમંત્રી વાત કરતા, દરેક હાથને રોજગારી આપવાની વાત કરતા, આજે આ બહેનાઓ જે 20 વર્ષ કરતાં વધારે સમયથી નોકરી કરતી બહેનોની નોકરી કોઈ હાથો બની છીનવી રહ્યું છે। ત્યારે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બહેનોને 8 કલાક પૂરા વેતન સાથે રોજગારી આપવામાં આવે।